વાવ અને થરાદ જિલ્લામાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો। ધરણીધર તાલુકા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપને માત્ર ઇલેક્શન ટાણે જ વિકાસના વાયદા યાદ આવે છે। તેમણે આક્ષેપ કર્યો કે 30 વર્ષથી શાસન હોવા છતાં ભાજપને આજે પણ કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે। જ્ઞાનીબેને પોતાના કાર્યકાળના કામો ગણાવી વર્તમાન ધારાસભ્યની નિષ્ક્રિયતા પર પણ સવાલ ઊભા કર્યા હતા। મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે। તો આ તરીવર્ગી તેમની સરકાર છે તો તરીવર્ગી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે પરિવર્તિત સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને। આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે પરિવર્તિત શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાસે શું પડી ગયા?